હેલો ગાઈસ, કેમ છો બધા? તો જો અહીંયા સાંજનો ટાઈમ છે, સાંજના 5 જેવા વાગ્યા છે. તો અહીંયા જો એકદમ જ વાવાઝોડું આવી ગયું છે. તો આ વિડીયો છે ને 10 દિવસ પહેલાનો વિડીયો છે. તો આ જ્યારે વાવાઝોડું આવ્યું ને ત્યારથી અત્યાર સુધી જ્યારે હું એડિટિંગ કરું છું 25 તારીખે ત્યાર સુધી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ રહ્યો છે, બંધ જ નથી થયો. તો 10 દિવસ પહેલાનો વિડીયો છે. તો જો અહીંયા એકદમ વાવાઝોડું આવી ગયું છે. અત્યાર સુધી એકદમ તાપ હતું, એકદમ જ આવી ગયું છે. તો અમે બધા અહીંયા જો ઓળગી પડ્યા છે બધું મૂકવામાં. સોફા ને એવું બધું જ ફટાફટ અમે અંદર ઘરમાં મૂકી દીધું છે, અંદર લેબોરેટરીમાં. અને અહીંયા જો જગ્યા એકદમ ખાલી કરી દીધી છે, કેમ કે અહીંયા છે ને બધી જ વાસળોથી પાણી આવી જાય છે, તો બધું જ પલળી જાય છે અહીંયા. તો અહીંયા ઓસરીમાં અમારે કશું જ મુકાય નહીં. તો જો અહીંયા કેટલું બધું પાણી આવી ગયું છે. તો સોફા ને એવું બધું જ લઈ લીધું છે અને અંદર મૂકી દીધું છે. અને આટલું જ થોડો વરસાદ આવ્યો પણ એટલામાં તો લાઈટ પણ જતું રહ્યું છે અને અંધારું થઈ ગયું છે ઘરમાં. તો જો બધા બાળકોને વિરાટના પપ્પા અને બધા અમે વળગી પડ્યા ને બધું અંદર બધું મૂકી દીધું અને ઓસરી એકદમ ખાલી કરી દીધી. ને જો બધું જ પાણી થઈ ગયું છે. જો થોડી વારમાં કેટલું બધું વરસાદ અહીંયા પડી ગયો છે. તો આજે તો બાળકોને પિઝા ખાવા હતા. તો બપોરથી મેં પિઝાની તૈયારી કરવા માંડી હતી. મને ખબર જ નથી કે આજે વરસાદ આવવાનો છે અને એકદમ જ વરસાદ આવી ગયો છે. લાઈટ પણ જતું રહ્યું છે. તો હવે પિઝાની તૈયારી કરી છે. તો પિઝા તો બનાવવા જ પડશે. જો મેં ખીચડી પણ બનાવી દીધી છે, કેમ કે પિઝા કોઈને ના ભાવે તો ખીચડી પણ ખાઈ લે. તો જો આ બધી જ પ્રિપરેશન મેં કરી દીધી છે પિઝાની. અને પિઝા બેઝ પણ મેં 7-8 મંગાવી રાખ્યા છે, કેમ કે બાળકો પાછું છે અને અમારા બધાના એક એમ કરીને 8 જે મેં પિઝા બેઝ મંગાવ્યા છે. ચાલો અહીંયા પિઝા બનાવી દઈએ. લાઈટ તો નથી પણ ચાર્જિંગ જે ગોળો લગાવેલો છે ને તેનાથી અજવાળું આવે છે. તો આપણે ફટાફટ અહીંયા પિઝા બનાવી લઈએ અને બાળકોની ઈચ્છા પણ પૂરી કરી દઈએ, કેમ કે બાળકોનું આખું વેકેશન ગયું ને પણ પિઝા ખાવા વળ્યા નથી. એક દિવસ અમે લાવ્યા હતા બહારથી, પણ ઘરના નહોતા એટલે પછી ઘેર બનાવવાના હતા. તો જો મેં તૈયારી કરી દીધી છે પિઝા બનાવવાની. તો પિઝાનું છે ને અહીંયા મેં એક પેન લઈ લીધું છે. તે મેં એક સાઈડથી થોડા આવી રીતે છે શેકી લીધા છે. બધા જ બેઝ આવી રીતે મેં એક સાઈડથી અહીંયાથી શેકી લીધા છે. જે સાઈડ આપણે શેકીને એ બાજુ પછી ટોપિંગ બધું ભરવાનું હોય છે. તો એ જો બધા જ પિઝા એક સાઈડથી શેકી લીધા છે. ને પછી જે સાઈડથી શેકે ને એ બાજુ મેં અહીંયા જો કેચઅપ લગાવી દીધું છે. તો થોડું કેચઅપ સ્પ્રેડ કરીને પછી અહીંયા મેયોનીઝ છે, પિઝા સોસ છે, એ બધું લગાવી દેવાનું હોય છે. તો અહીંયા કેચઅપ લગાવી દીધું છે મેં. હવે હું મેયોનીઝ લગાવી દઈશ. તો સારી રીતે કેચઅપ લગાવી દીધું છે ને અહીંયા જો હવે મેયોનીઝ અહીંયા મેં લગાવી દીધું છે. મેયોનીઝ લગાવ્યા પછી અહીંયા પિઝા સોસ લગાવી દેવાનો છે ને બધા જ ટોપિંગ બધા ચોપ કરીને જે વેજીટેબલ રાખ્યા છે ને કેપ્સિકમ, ઓનિયન, ડુંગળી, ટામેટા એ બધું જ પછી થોડા મૂકી દેવાના હોય છે. હું તો પિઝા બનાવવાનો કોઈ એટલું બધું હાર્ડ નથી હોતું, એકદમ ઈઝી જ છે. પણ ટાઈમ વધારે જાય એટલે થોડો કંટાળો આવે અને શાકભાજીને વધારે સમારવાના હોય એટલે થોડો ટાઈમ જતો રહે અને કોઈને ના ભાવે એટલે પછી બીજું પણ બનાવવું પડે. એટલે પછી બનાવવામાં થોડી આળસ આવી જાય. પણ આજે તો મેં બાળકોની ઈચ્છા પૂરી કરી દીધી, કેમ કે બાળકો બહુ ટાઈમથી કહેતા હતા કે પિઝા બનાવ. તો જો અહીંયા બધા સોસ લગાવી દીધા છે. અને પછી અહીંયા ડુંગળી કાપીને રાખી છે ને એ ડુંગળી થોડી અહીંયા બધી મૂકી દઈશું. પછી વચ્ચે ટામેટા, કેપ્સિકમ એ બધું મૂકી દેવાનું હોય છે. થોડા અહીંયા મૂકી દેવાના છે. ને બહાર એટલો બધો વરસાદ પડે છે ને તો લાઈટ પણ જતું રહ્યું છે ને બધા બાળકો લેસન કરવા માટે બેસી ગયા છે. જ્યાં લેબોરેટરીમાં સોફા મૂક્યા છે ને ત્યાં વાટ જોઈ રહ્યા છે કે પિઝા થાય એટલે આ બાજુ આવે દેજે. અને
મેં પિઝા ખાયા અને પછી લેસન કર્યા. તો મેં કીધું સારું તમે લખો, હું પિઝા લઈને આવું છું હમણાં. તૈયાર થઈ જાય એટલે તો બાળકો વેઇટ કરી રહ્યા છે. તો જો બધા શાકભાજી મેં કેપ્સિકમ, ટામેટા, ડુંગળી બધું નાખી દીધું છે. અને ઉપરથી મેં અહીંયા ચીઝ ખાસું બધું નાખી દીધું છે. ચીલી ફ્લેક્સ તો હું નહીં નાખું કેમ કે બાળકોને પાછું તીખું વધારે થઈ જાય, એટલે ચીલી ફ્લેક્સ નહીં નાખું. અને જો ઓરેગાનો નાખવાનું ભૂલી ગઈ હતી તો પાછું ઓરેગાનો સ્પ્રિંકલ કરી દીધું છે ને પાછળથી પાછું ચીઝ નાખીને હું મૂકી દઈશ પેનમાં. તો આ પેન થોડું પેલું છે એટલે એમાં તો નહીં થાય એવું લાગે છે, કેમ કે ઉપર ઢાંકણ ઢાંકીને એટલે પછી અડી જાય. તો પછી આ પેનને મેં સાઈડમાં મૂક્યું અને પછી મેં જે ઊંડું હતું ને એ પેન લઈ લીધું છે. અને પછી મેં એ પેનમાં પછી બનાવવાનું ચાલુ કર્યું, કેમ કે આમાં સરસ રીતે બની જાય છે અને ઢાંકણ પણ ઢાંકીએ તો પિઝા અડતો પણ નથી. તો જો મેં આ પેન લઈ લીધું છે ને આમાં હવે થોડું ઘી લગાવી દઈશ અને ઘી લગાવીને પછી હું પિઝા મૂકી દઈશ. તો ઢાંકણ ઢાંકીને 5 મિનિટ 4-5 મિનિટ જ રાખવાનું હોય છે. અને સરસ એવું ચીજ સ્પ્રેડ થઈ જાય બધે. પછી થોડું થોડું ઓગળી જાય એટલે આપણે કાઢી લેવાનું હોય છે. ને કાયા જો લગતા જોવા આવી હતી કે પિઝા થઈ ગયા છે કે નહીં, અને લેસન પણ બતાવવા આવી હતી કે મમ્મી આટલું મેં લખી દીધું છે. તો મેં કીધું સારું તું લખ, હું પિઝા લઈને આવું છું હમણાં. તો જો અહીંયા મેં પિઝા મૂકી દીધો છે બનાવીને અંદર પેનમાં, અને તેની સાથે સાથે હું બીજા પિઝાની પણ અહીંયા તૈયારી કરી લઈશ. તો જે પહેલાં કહ્યું હતું ને એ જ રીત અહીંયા કરવાની છે. તો કેચઅપ લગાવી, મેયોનીઝ, પિઝા સોસ બધું લગાવીને બધા શાકભાજી લગાવી દેવાના છે. તો પહેલો પિઝા મારો થાય ત્યાં સુધી બીજાની પણ અહીંયા મેં તૈયારી કરી દીધી છે. એમ ફટાફટ બધા જ પિઝા હું બનાવી દઈશ અને આપી દઈશ બાળકોને. તો બાળકો પણ ખાઈ લેશે અને વરસાદનો આનંદ પણ માણી લેશે. તો અહીંયા જો મારો બીજો પિઝા પણ રેડી થઈ ગયો છે અને પહેલા વાળો મારો સરસ બની ગયો છે. તો તેને હું કાઢી લઈશ અને આ મૂકી દઈશ અને બાળકોને આપી આવીશ. તો જો અહીંયા સરસ મારો બીજો પિઝા રેડી થઈ ગયો છે. આવી રીતે હું બધા જ પિઝા બનાવી લઈશ અને બધાને ખવડાવી દઈશ. મારો તો વારો છેલ્લે જ આવવાનો છે, કેમ કે બધા ખાઈ લેશે ને પછી છેલ્લે મારા ભાગમાં આવશે. ત્યાં જો મસ્ત પિઝા બનાવી ગયો છે. તો આ પિઝાને અહીંયા કાઢી લીધો છે મેં, અને અહીંયા જો બીજો મૂકીને પછી હું બાળકોને આપી આવીશ. તો બાળકોનું રિએક્શન પણ જોઈએ કે આ લોકોને કેવો લાગે છે મારો હાથનો પિઝો. જો બધા જ બાળકો બેસી ગયા છે.
લેસન કરતા હતા તો અહીંયા મેં આપી દીધું છે ને જો પીઝા કટરથી અહીંયા 4 પીસ કરી લીધા છે અને 4 જણ એક લઈ લેશે ને 2 બાળકો હજુ નીચે છે તો બીજો પીઝો બનશે ત્યાં સુધી એ લોકો આવી જશે અને ખાઈ લેશે પછી તો ગાઈસ એકદમ અંધારું બહાર થઈ ગયું છે જો અહીંયા તો ચાલો પીઝા ખાઈએ અને એન્જોય કરીએ વરસાદનો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો।